નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય જલારામ. હું મિત્તલ સેવક ધોરણ 8 ગુજરાતી વિષયનો એક વિડીયો લઈને આવી છું. મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પદ્ય 2 એક જ દે ચિનગારી, જેના કવિનું નામ છે હરિહર ભટ્ટ અને જેનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. હવે મિત્રો, પ્રાર્થના આપણે કોને કહીએ? તો કે પ્રાર્થના એટલે જ્યારે આપણે આપણા મનને એકાગ્ર કરી, ચિત્તને શુદ્ધ કરી અને સંપૂર્ણ સમર્પણ ભાવે ઈશ્વરની આગળ પૂર્ણ શ્રદ્ધાથી માથું નમાવીએ છીએ અને યાચના કરીએ છીએ, ત્યારે એ પ્રાર્થનાનું સ્વરૂપ બની જાય છે. તો આવી જ એક પ્રાર્થના આપણા અભ્યાસક્રમમાં છે, જેને આપણે સમજીશું આજે. તો પહેલાં કવિ પરિચય મેળવી લઈએ. તો કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટનો જન્મ 1895માં અમદાવાદની અંદર થયો. તેઓ વ્યવસાયી અધ્યાપક હતા અને કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન પણ કરેલું છે. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત તેમણે સુંદર કાવ્યોનું પણ સર્જન કરેલું છે, જે એમની આ કૃતિ દ્વારા આપણે સમજી શકીએ છીએ. તેમના કાવ્ય સંગ્રહનું નામ છે હૃદયરંગ. અને આવા હરિહર પ્રાણશંકર ભટ્ટનું મૃત્યુ 1978ની અંદર થયું. હવે મિત્રો, એમનું સર્જન કેટલું પ્રભાવશાળી હશે એ તો આપણે આ કાવ્ય પરથી જ સમજી શકીએ છીએ કે એમણે કરેલી રચના આજે પણ આપણે ભણીએ છીએ. અને આ માત્ર કવિનો જ અવાજ નથી, આપણો પણ અવાજ છે. તો પદ્યનો સાર આપણે સમજી લઈએ કે એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યની અંદર કવિ પ્રભુ પાસે ધન, વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી, પણ મહાનલ રૂપી પરમાત્મા પાસેથી માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. એમની માગણી, એમની યાચના એકદમ નમ્ર છે, સામાન્ય છે, છતાં એ ભવ્ય છે. કાવ્યની પંક્તિઓ આપણે જોઈ લઈએ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સઘળી મારી, વાત વિપતની ભારી. મહાનલ એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થતરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી. મહાનલ એક જ દે ચિનગારી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. તો આ કાવ્યની પંક્તિઓ છે. હવે ધીમે ધીમે આપણે થોડી થોડી પંક્તિઓને અભ્યાસ કરીશું. મિત્રો, તમે ટેક્સ્ટબુક જોડે રાખજો અને પેન્સિલ પણ જોડે રાખજો, જેથી જ્યાં કહું ત્યાં અંડરલાઈન કરી અને ઉપર લખી લેશો. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. તો આ પંક્તિની અંદર કવિ આપણને કહે છે એ ઈશ્વરને પ્રાર્થના કરે છે અને ઈશ્વર જોડે માત્ર એક ચિનગારી માંગે છે. તો મિત્રો, ચિનગારીનો અર્થ શું થાય? તો સામાન્ય રીતે સમજીએ તો ચિનગારીનો અર્થ થાય તણખું. પણ આ તણખો જુદું જુદું કાર્ય કરે છે, એનું સ્વરૂપ જુદું જુદું છે. એનું એક એક્ઝામ્પલ આપું કે જો તણખો કોઈ દીવાની દિવેટની અંદર પડે, દીવાની દિવેટ ઉપર પડે, તો એ અજવાળું આપે છે, શ્રદ્ધાનું પ્રતીક બની જાય છે. એ જ તણખો જો કોઈ ચૂલામાં પડે તો કોઈકને ભૂખને સંતોષે છે. અને એ જ તણખો જો કોઈ ગરીબના ઝૂંપડાના ઘાસ પર પડી જાય તો એ આખું ઘર નાશ પામે છે. તણખો એક જ છે, ચિનગારી એક જ છે, પણ એના ત્રણે ત્રણ સ્વરૂપ જુદા જુદા છે. પણ અહીંયા જે કવિ ચિનગારીની વાત કરે છે એ ચિનગારી છે બુદ્ધિ અથવા તો સમજ. કવિ ઈશ્વર પાસે જીવન જીવવાની બુદ્ધિ અથવા તો સમજ માગે છે. કેમ? તો કે અત્યાર સુધી જે જીવન મેં જીવ્યું છે એ અંધકારમય જીવન છે. હવે મારે ઈશ્વર જોડે અતૂટ સંબંધ જોડવો છે. એ સંબંધ કે જે જીવનને સુખમય બનાવી આપે છે. અને આ યાચના કોની જોડે કરે છે? તો કે છે કે અગ્નિ સ્વરૂપ પરમાત્માને પ્રાર્થના કરે છે. અગ્નિ સ્વરૂપ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ભાઈ મારા જીવનમાં એક ચિનગારી, એક જીવન જીવવાની બુદ્ધિ મને આપો,
કે હું મારા રહેલા જીવનને હું બહુ સમર્થ રીતે જીવી શકું, બહુ સારી રીતે જીવી શકું. ત્યાર પછી કહે છે ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. કવિ શું કહે છે કે ભાઈ ચકમક ચકમક પથ્થર. કયો ચકમક પથ્થર? તો કે મેં મારા જીવનને જીવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. આ પ્રયત્નો એ ચકમક પથ્થર સ્વરૂપ છે. અને લોઢું એટલે જીવનની અંદર આપણને સારા અને ખરાબ બધા જ પ્રસંગોની અંદર સંઘર્ષ કરવો પડ્યો છે જીવન જીવવા માટે. તો એ પ્રસંગો એ લોઢું છે. એટલે કે પ્રયત્નો અને સંઘર્ષને મેં ઘસ્યા છે આખી જિંદગી મેં સંઘર્ષો કર્યા છે અને પ્રયત્નો કર્યા છે. જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. છતાંય શું થયું છે? જામગરીને અંડરલાઈન કરો. જામગરી એટલે જીવન. તો કે છે કે છતાંય મારા જીવનની અંદર અજવાળું થયું નથી. એટલે કે આજે પણ મારું જીવન અંધકારમય છે. મારા આ અંધકારમય જીવનમાં, અજ્ઞાનતા રૂપી જીવનમાં હજુ તણખો પડ્યો નથી. સમજ કે બુદ્ધિનો તણખો નથી પડ્યો. એના કારણે મારું જીવન અંધકારમય બની ગયું છે. તો હવે મને શું કરો? એક ચિનગારી આપો. પરમાત્માની ચેતનારૂપ તણખલો જીવનમાં નથી પડ્યો ને, એના કારણે શું થયું? આખું જીવન મેં જે મહેનત કરીને બધું જીવન મારું વ્યર્થ ગયું છે. કેમ? તો કે હજુ મારા પર ઈશ્વરની કૃપા થઈ નથી. હજુ મને જીવન જીવવા માટેનું જે સાચું જ્ઞાન મળવું જોઈએ, જે સાચી સમજ મળવી જોઈએ, એ હજુ મને મળી નથી. જેના કારણે શું થયું છે? હજુ પણ હું મારા જીવનની અંદર મોહ માયાની અંદર ફસાયેલું છું. સાચા અર્થમાં જીવનને જીવી અને ઈશ્વર સમક્ષ જવાનું અથવા તો ઈશ્વર સમીપ જવાનું હું એ જ્ઞાન મેળવી શક્યો નથી અને મારે એ જ્ઞાનને હજુ મેળવવાનું બાકી છે. મારું જીવન અંધકારમય છે. એટલે મેં અત્યાર સુધી સંઘર્ષો કર્યા, પ્રયત્નો કર્યા, આ બધી મહેનત મારી કેવી ગઈ છે? વિફળ ગઈ છે, નકામી ગઈ છે. એવી ફરિયાદ કવિ કરે છે. કોને કરે છે? ઈશ્વરને કરે છે. અહીંયા તમને એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય કે કવિ ઈશ્વરને શું ફરિયાદ કરે છે? ત્યાર પછી કવિ ફરિયાદ કરતા કરતા પોતાના મહેનતનું ફળ ઈચ્છે છે. આમ તો કહેવાય છે કે ભાઈ મહેનત કરો, ફળની આશા રાખશો નહીં, કર્મ કરો, ફળની આશા ના રાખશો. તો પછી અહીંયા કવિ કેમ ફળની આશા રાખે છે? તો અહીંયા જે કવિ ફળની આશા રાખે છે એ આપણી જેવી નથી કે ચલો ભાઈ મારે એક્ઝામમાં 70% આવી જશે તો ભગવાન 5 કિલો પેડા ધરાઈ દઈશ. એવા ફળની ઈચ્છા નથી રાખતા. પણ કેવા ફળની ઈચ્છા રાખે છે? કે મહેનતના ફળ સ્વરૂપે પરમાત્માની ચેતના રૂપી તણખાની યાચના કરે છે. ચેતના રૂપી તણખો માગે છે, તણખલું માગે છે. પછી કવિ કહે છે ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. શું કહે છે કવિ? કે ભાઈ ચાંદો અને સૂરજ સળગ્યા એટલે શું? સળગ્યા હશે કોઈ આમ માચીસ મૂકીને સળગાયા હશે? ના મિત્રો, એવું નથી. પણ અહીંયા ચાંદો અને સૂરજ સળગવાનો અર્થ છે ચાંદો પણ પ્રકાશમય બન્યો અને સૂરજ પણ પ્રકાશમય બન્યો. એ પણ તારી જ કૃપા છે ઈશ્વર. તે જેવી રીતે ચાંદા અને સૂરજ ઉપર જે તારી કૃપા કરી છે એવી જ કૃપા તું મારા પર પણ કર. તે જેવી રીતે એમને પ્રકાશમય બનાવ્યા છે એવી રીતે મારા જીવનને પણ પ્રકાશમય બનાવો. માત્ર ચાંદો અને સૂરજ નથી પ્રકાશમય બન્યા, પણ એની સાથે સાથે રહેલા તારાઓ પણ આકાશમાં પ્રકાશમય બની ગયા છે. સાચી વાત ને? ચાંદો પણ પ્રકાશમય છે, સૂરજ પણ પ્રકાશમય છે અને તારાઓ પણ પ્રકાશમય બની ગયા છે. અર્થાત તારી કૃપા એમના ઉપર થઈ છે. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. ચાંદા, સૂરજ, તારાને તો તે પ્રકાશમય બનાવી દીધા પ્રભુ, પણ માત્ર ને માત્ર મારી એક સગડી અર્થાત મારું જીવન, અહીંયા સગડીનો અર્થ શું કરીશું? કવિનું જીવન અથવા મારું જીવન હજુ પણ પ્રકાશમય થયું નથી. તો કવિ શું ઈચ્છે છે? તો કવિ ઈચ્છે છે કે મારા જીવન રૂપી સગડીમાં
તારો એક તણખો આપી દે ઈશ્વર. તારા એક સરસ મજાના પ્રાર્થનાના સ્વરૂપના એક યાચના કરું છું કે પ્રભુ મારા જીવનમાં અંધકારને દૂર કરવા માટે ચેતનાનો એક તણખો આપી દે. મારા જીવનરૂપી સગડીમાં એક પણ તણખો હજુ પડ્યો નથી અને આ જ વાતનું મને અત્યારે પણ દુઃખ છે. આ વાત મારા માટે એક વિપત એટલે મુશ્કેલી, મારા માટે બહુ મોટી મુશ્કેલીની વાત છે. તો મારા આ મુશ્કેલીને સમજો ઈશ્વર તમે. અને હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, હવે ભગવાન અગ્નિ દેવતાને કહે છે કે હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, મારા જીવનને આ અંધકારમાંથી દૂર કરો, મારા જીવનને પ્રકાશ તરફ લઈ જાઓ. મને એવી સમજરૂપી બુદ્ધિરૂપી એક ચિનગારી આપો ઈશ્વર કે હું મારા જીવનને સારામાં સારી રીતે સમજી શકું, હું મારા જીવનને સારામાં સારી રીતે વિતાવી શકું અને તારી જોડેનો ભક્તિભાવ બનાવી રાખું. ઈશ્વર, અત્યાર સુધીના મારા બધા જ જીવનની અંદર માત્ર મેં સંસારને જોયો છે, કદી મેં તારા તરફ આંખ પણ કરી નથી અને કરી હશે તો પણ એટલી બુદ્ધિ કેળવી નથી કે તારી સમીપ આવવા સુધીની હું લાયકાતને કેળવી શકું. પણ હવે હું મારા સંસારમાંથી મુક્ત થયો છું, એટલે હવે મને શું જોઈએ છે? હવે મને તારો ભક્તિભાવ જોઈએ છે. અને ઈશ્વર, એ ભક્તિભાવ માટે મારામાં તારા સુધી પહોંચવા મારો અજ્ઞાનતાને દૂર કરવી પડશે. અને આ અજ્ઞાનતા ત્યારે જ દૂર થશે જ્યારે ઈશ્વર તમે મારા પર કૃપા કરશો. અને તમારી આ કૃપા થકી જ, તમારી આ ચેતના રૂપી તણખા થકી મારા જીવનને હું સમૃદ્ધ બનાવી શકીશ, મારા જીવનને હું ભક્તિરૂપી સંપત્તિથી સમૃદ્ધ બનાવી શકીશ. ત્યાર પછી કહે છે, ઠંડીમાં મુજ કાયા થતરે ખૂટી ધીરજ મારી. ઠંડીમાં મુજ કાયા થતરે ખૂટી ધીરજ મારી. તો કેમ કવિન ઘરમાં સ્વેટર નહીં હોય? કે એમને ઠંડી લાગે છે ને સ્વેટર નહીં પહેરતા હોય જ. પણ અહીંયા એ ઠંડીની વાત નથી કરી. મુજ એટલે મારી, તળપદા શબ્દ છે. કાયા એટલે તન, શરીર, અને થથરવું એટલે ધ્રુજવું. અત્યારે ઠંડીમાં મારી કાયા થથરી રહી છે, મારું શરીર આખું ધ્રુજી રહ્યું છે. એટલા માટે નથી ધ્રુજ્યું કે એમને ઠંડી લાગે છે, પણ આ ઠંડી એક માત્ર શબ્દ વપરાયો છે. હકીકતમાં ઠંડી એટલે શું છે કે મેં સંસારમાં જે કંઈ સંઘર્ષો કર્યા છે, સંઘર્ષો થકી હું થાકી ગયો છું. હવે એ સંઘર્ષ કરવાની મારામાં ક્ષમતા રહી નથી. હવે હું મારા સંસારને મોહ માયામાંથી મુક્ત થવા માંગુ છું અને તારી ચેતનાનો એક તણખો ઈચ્છું છું. ખૂટી ધીરજ મારી, મારી ધીરજ ખૂટી ગઈ છે. ધીરજ એટલે કોઈ પણ વસ્તુની રાહ જોવી, એને આપણે ધીરજ કહીએ છીએ. કે અત્યાર સુધી તો મને એવું હતું કે ઈશ્વર ક્યારેક તારી કૃપા મારી ઉપર થશે અને હું આ અંધકારમય જીવનમાંથી બહાર નીકળીશ. સંસાર છે, સંઘર્ષો છે, પ્રસંગો આવતા ગયા, જીવતો ગયો, ચકમકલોડું ઘસતો ગયો અને જીવન ચલાવતો ગયો. સારા અને ખરાબ પ્રસંગો વચ્ચે હું મારા સંઘર્ષ કરતા કરતા જીવનને જીવી ગયો. પણ ઈશ્વર, હવે એ સંઘર્ષો કરવાની મારામાં તાકાત રહી નથી. હવે મારામાં ધીરજ નથી. હવે મારું શરીર જીર્ણ થઈ ગયું છે. હવે મારું મન પણ તારામાં કેન્દ્રિત થવા ઈચ્છે છે. ઠંડીમાં મારું શરીર ધથરે છે, ધ્રુજે છે. હવે તો મને માત્ર ને માત્ર તારા ચેતના રૂપી તણખાની રાહ છે. વિશ્વ અનલ, વિશ્વ અનલ, આખા વિશ્વને, અનલ એટલે અગ્નિ, વિશ્વ એટલે સમગ્ર વિશ્વ. તો આખા વિશ્વને દેવતા, આખા વિશ્વનો દેવતા, આખા વિશ્વને પ્રકાશમાન કરનાર એવા અગ્નિદેવ, હું અધિક ન માગું. હું તમારી જોડે કંઈ વધારે માંગતો નથી. તો શું માગે છે કવિ? વધારે નથી માંગતા, ઓછું નથી માંગતા, તો એક જ વસ્તુ શું માગે છે? તો કે માગું એક ચિનગારી, માત્ર ને માત્ર એક ચિનગારી, એક જીવન, એક સમજ, એક બુદ્ધિનો એક તણખો માગું છું. મહાનલ એક જ દે ચિનગારી, માત્ર એક જ સમજ એ બુદ્ધિનું ચેતના રૂપી
એક તણખો મારા જીવનમાં આપી દે ઈશ્વર, કે જેનાથી મારું જીવન તારામાં જોડાઈ જાય. તો આવી રીતે કવિ આપણી જોડે આપણા સાથે આપણા ભાવોને જોડે છે. અને જે પ્રાર્થના કવિ ઈશ્વરને કરે છે મિત્રો, એ પ્રાર્થના આપણે પણ કરવી જોઈએ. કારણ કે કર્મ એ જ સત્ય છે. આપણે પૈસા કમાઈ લઈશું તો પણ પૈસા મૃત્યુ પછી આપણી જોડે જવાના નથી. ગમે તેટલી સંપત્તિ કમાઈ લઈશું તો પણ આપણી જોડે જવાની નથી. માત્ર ને માત્ર એક કર્મ જ છે જે આપણી જોડે આવવાનું છે. તો આપણે એક કર્મનું પોટલું પણ બાંધી લેવું જોઈએ, કે ત્યાં જઈ અને ઈશ્વરને આપણે કહી શકીએ કે ભાઈ મેં કર્મ કર્યું છે. તો મિત્રો, કવિ ઈશ્વર જોડે એક ચિનગારી માગે છે. અને એક માત્ર ચિનગારી નથી, પણ સમગ્ર જીવનનો સાર છે. સમગ્ર જીવનની એવી અધ્યાત્મરૂપી મૂડી છે કે જેના થકી ઈશ્વરની કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે. તો મિત્રો, ફરી એક વખત કવિતા આપણે ટૂંકમાં સમજી લઈએ કે કવિ ઈશ્વર જોડે શું માગી છે. તો કે કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ભાઈ મને ચિનગારી આપો, મને સમજરૂપી બુદ્ધિરૂપી ચિનગારી આપો, કે જે ચિનગારી થકી હું મારા જીવનની અંદર અજવાળું પાથરી શકું. મારું જીવન અજ્ઞાનતા રૂપી છે, મારું જીવન અંધકારમય છે. અને આ અંધકારમય જીવનની અંદર મેં માત્ર સંઘર્ષ કર્યા છે અને જીવન જીવવાના માત્ર ને માત્ર પ્રયત્નો કર્યા છે. અને આ પ્રયત્નોમાં ક્યારેક હું સફળ પણ થયો છું અને નિષ્ફળ પણ ગયો છું. પણ અત્યારે આ અંધકારમય જીવનમાંથી બહાર નીકળવા માટે મને તારા સહારાની જરૂર છે. તે ચાંદાને પ્રકાશમય બનાવ્યો છે, તે સૂરજને પ્રકાશમય બનાવ્યો છે, અને એ બંનેની સાથે આકાશમાં રહેલા તારાઓના ઝુમખાને પણ તે પ્રકાશમય બનાવી દીધા. એવા પ્રકાશમય કે જે સ્વતંત્ર છે, પોતાના પ્રકાશ માટે સ્વયં પ્રકાશિત છે. પણ માત્ર મારા જીવનની સગડી એટલે કે મારું જીવન, એની અંદર એક પણ તણખો તે આપ્યો નથી. મને આ મુશ્કેલી છે, આ વાત મારા માટે વિપતની મુશ્કેલી રૂપ છે કે મેં આખું જીવન જીવી નાખ્યું, પણ આ જીવન માત્ર મેં અજ્ઞાનતા અને અંધકારમાં વિતાવ્યું. હવે જો તારી કૃપા થાય અને મારા જીવનની અંદર જો તારી કૃપા રૂપી અજ્ઞાનતાને દૂર કરવા માટેનો ચેતના રૂપી તણખો જો પડી જાય ને, તો મારું સમગ્ર જીવન ઈશ્વર તારામાં જોડાઈ જાય. અને એ જોડાઈ જશે એટલે મારું જીવન યથાર્થ સફળ સાબિત થશે. મેં આખું જીવન પ્રયત્નો કર્યા અને પ્રયત્નોની સાથે સાથે હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. હવે સંઘર્ષોની સામે લડવા જેટલી ક્ષમતા મારી રહી નથી. તો હવે મારા આ સંઘર્ષને વિરામ આપો ઈશ્વર. અને વિરામ ત્યારે જ મળશે જ્યારે મારામાંથી આ મોહ, આ અજ્ઞાનતા દૂર થશે. વિશ્વનલ, હે વિશ્વને પ્રકાશિત કરનાર અગ્નિદેવ, હે પરમાત્મા, આખા વિશ્વને જે પોતાની ચિનગારીથી પોતાની જીવનને બુદ્ધિમય બનાવનાર દેવતા, મને પણ બુદ્ધિરૂપી એક તણખો આપ. હું વધુ કંઈ માંગતો નથી. મને કંઈ ઝાઝાની ઈચ્છા નથી. મને ધન નથી જોઈતું, મને વૈભવ નથી જોઈતો, મને સંપત્તિ નથી જોઈતી, મને સત્તા પણ નથી જોઈતી. પણ મને તો માત્ર તારી કૃપા સ્વરૂપ આશીર્વાદ જોઈએ છે. મને તારી કૃપા સ્વરૂપ આશીર્વાદનો પ્રસાદ જોઈએ છે. અને એવો પ્રસાદ કે જે મારા જીવનમાં કદી ખૂટે નહીં. મારું જીવન અજ્ઞાનતાથી ભરેલું છે અને આવા અજ્ઞાનતા રૂપી જીવનને જીવવા માટે અજવાળાની જરૂર છે. અને હે મહાનલ ઈશ્વર, તારા સિવાય આ અજવાળું મને કોઈ આપી શકે એમ નથી. તો મને પણ આ જીવનની અંદર અજ્ઞાનતામાંથી બહાર કાઢો, અંધકારમાંથી બહાર કાઢો અને મારા જીવનને પ્રકાશમય બનાવી આપો. આ જીવનને પ્રકાશમય બનાવવા માટે મારા જીવનમાં સમજ અથવા તો બુદ્ધિ કેળવાવી જરૂરી છે. મને જો જ્ઞાન નહીં હોય તો હું અજ્ઞાનતામાં ભટકતો રહીશ.
અને મારે હવે અજ્ઞાનતારૂપી સંઘર્ષ કરવો નથી. તો ઈશ્વર, તું મને આ અંધકારમાંથી બહાર કાઢ, અને એ બહાર કાઢવા માટે તારે મને એક ચિનગારી આપવી પડશે. અને ચિનગારી, એ તણખો મારા જીવનમાં એવી રીતે સળગશે, એવી રીતે પ્રસ્થાપિત થશે કે જે માત્ર એક નાનો દીવો બની, દીવડી બની અને મારા જીવનને સતત નવી દિશા આપતું રહેશે. અને એ નવા અજવાળાની અંદર હું મારા જીવનને ભક્તિમય બનાવી શકીશ. આમ તો મિત્રો આપણે ઈશ્વર જોડે ઘણું બધું માંગીએ છીએ, પણ સાચા અર્થમાં શું માંગવું જોઈએ આપણે ઈશ્વર જોડે, એ આપણને કવિએ શીખવાડ્યું છે. આપણને આજે સાયકલ મળતી હોય તો આપણને એવું થાય કે ભાઈ ગાડી હોય તો સારું, ગાડી હોય તો એમ થાય કે ભાઈ વ્યવસ્થિત થોડીક મોટી ગાડી હોય તો સારું. ટૂંકમાં આપણી અપેક્ષાઓનો કોઈ અંત નથી. પણ અહીંયા કવિ આપણને કહે છે કે અપેક્ષાઓનો અંત કરો. અને એ અપેક્ષાઓને અંતની સાથે જો તમારે સાચા અર્થમાં કોઈ અપેક્ષા રાખવી હોય, તમે જે જીવનમાં મહેનત કરી છે એનું ફળ મેળવવું હોય, તો માત્ર ને માત્ર ઈશ્વર જોડે ફળની આશા સ્વરૂપે, ફળની પ્રાપ્તિ સ્વરૂપે માત્ર એક ચિનગારી માગો, એક તણખો માગો, કે જે તણખો તમારા જીવનને સાચા અર્થમાં એક નવી દિશા ચીંધી આપે છે. એક નવી દિશામાં તમારું આખું જીવન જ્યારે પલટાશે ત્યારે માત્ર ને માત્ર સુખ જ હશે. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને પણ સમજ અને બુદ્ધિ રૂપી ચિનગારી આપો. તો મિત્રો, આ કવિતા આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે મને રજા આપશો. જય જય.